નમસ્કાર. ગુજરાત રાજ્યની સેવામાંથી સેવાનિવૃત્તિ પામેલ પેન્શન ધારક મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો પેન્શનર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના પેન્શનરોને આવતીકાલે જુલાઈ 2026ના માસનું પેન્શન કેટલું જમા થશે, તો જાણો સરળ ભાષામાં આજના આ વિડીયોમાં. તો પેન્શનરો માટે સૌથી અગત્યનો વિડીયો છે, કારણ કે તમારું પેન્શન એટલે કે આ ચાલુ મહિનાનું જુલાઈ મહિનાનું પેન્શન તમારે આવતીકાલે 1 ઓગસ્ટના રોજ કેટલું જમા થશે તેની આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ. તો આજનો વિડીયો ખાસ કરીને અંત સુધી જોઈ લેજો. તો વિડીયો શરૂ કરતા પહેલાં અન્ય થોડી વાત કરીએ તો હાલમાં 31 જુલાઈ અને 1 ઓગસ્ટ આ 2 દિવસ સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હોવાથી દરેક પેન્શનર મિત્રો પોતાનું ધ્યાન રાખજો. વગર કામે ઘરની બહાર નીકળવું નહીં અને ખાવા પીવામાં પણ થોડું ધ્યાન રાખવું, કારણ કે કાંઈ પણ એવું ખવાઈ જતું હોય તો તબિયત ઉપર અસર થતી હોય, તો ખાસ કરીને તમારું ધ્યાન રાખજો અને પરિવારનું પણ ધ્યાન રાખજો. તો ખાસ કરીને આજના વિડીયોની અંદર આપણે જુલાઈ 2026ના માસનું પેન્શન કેટલું જમા થવાનું છે તેની વાત કરવાના છીએ. તો ખાસ કરીને દર મહિનાની જે છેલ્લી તારીખ હોય, 31 હોય, 30 હોય, તો ખાસ કરીને તે દિવસે આપણે આવતીકાલે તમારે પેન્શન કેટલું જમા થવાનું હોય તેના એકદમ સરળ ભાષામાં વિડીયો બનાવીને તમને માહિતગાર કરતા હોઈએ છીએ દર મહિનાની આખરી દિવસે. તો ખાસ કરીને આવા જ અગત્યના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આપણી આ ચેનલ તમારા માટે ખૂબ જ અગત્યના વિડીયો લઈને આવતી હોય છે. આમ તો ઘણો રોજ આપણી આ ચેનલમાં પેન્શનરો, નિવૃત્ત કર્મચારીઓ અને સરકારી કર્મચારીઓ માટે અગત્યની માહિતીઓના વિડીયો લઈને રોજ આવતી હોય છે. તો આજનો આ વિશેષ હેતુ જુલાઈ 2026નું પેન્શન કેટલું જમા થશે તે જાણવાનો છે મિત્રો. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે ખૂબ મહેનતથી અમે આવા વિડીયો તમારા માટે બનાવતા હોઈએ છીએ. તો ખાસ કરીને જો સૌથી પહેલાં વાત કરીએ તો જુલાઈ 2026ના માસનું પેન્શન કેટલું જમા થશે. તો ખાસ કરીને તમારી જે ગયા મહિનાનું પેન્શન એટલે કે જૂન 2026ના માસનું પેન્શન જેટલું જમા થયું હતું તેટલું જ પેન્શન જુલાઈ 2026ના માસનું જમા થવાનું છે. તો ખાસ કરીને કેટલું જમા થવાની તેની આપણે મુદ્દાવાર વાત કરીએ તો સૌથી પહેલાં તો તમારું મૂળ પેન્શન એટલે કે તમારું મૂળ પેન્શન કેટલું છે તે તમારે ખાસ જાણવું જોશે. તો ખાસ કરીને આ મૂળ પેન્શન ઉપર સમગ્ર ગણતરીઓ કરવામાં આવતી હોય છે. તો મૂળ પેન્શન તમારું ક્યાંથી જાણી શકો, તો તમારો જો પીપીઓ નંબર હોય, પેન્શન સ્લીપ હોય, આ બધામાં તમારું મૂળ એટલે કે બેઝિક પેન્શન લખેલું હોય છે. તો તમારું મૂળ પેન્શન કેટલું છે તે તમે ખાસ જાણી લેજો. તેમજ આ મૂળ પેન્શન ઉપર હાલમાં 60% લેખે જે મોંઘવારી રાહત એટલે કે ડીઆર મળી રહ્યું છે. દરેક પેન્શનરોને મોંઘવારીથી બચવા માટે ડીઆર એટલે કે ડિયરનેસ રિલીફ સરકાર તરફથી આપવામાં આવતું હોય છે, એક વધારાનું ભથ્થું. તો મૂળ પેન્શન પ્લસ 60% લેખે મૂળ પેન્શનના 60% લેખે મોંઘવારી રાહત પ્લસ 1000 રૂપિયા મેડિકલ એલાઉન્સ, આમાં ત્રણેય રકમનો સરવાળો છે. એટલે કે મૂળ પેન્શન પ્લસ 60% લેખે મોંઘવારી રાહત પ્લસ 1000 રૂપિયા મેડિકલ એલાઉન્સ, આમાં ત્રણેય રકમનો છે તે તમારું ટોટલ અર્નિંગ પેન્શન થશે. તો આમાંથી આપણે અમુક રકમો હોય તે બાદ પણ થતી હોય, તો કઈ રકમ બાદ થતી હોય, તો જો તમારું પેન્શન સરકારશ્રી દ્વારા નક્કી કરેલા ધારાધોરણ મુજબ આવકવેરાને પાત્ર હોય, એટલે કે તમારે ઇન્કમ ટેક્સ ભરવો પડતો હોય પેન્શન વધારે હોય તો ખાસ કરીને તે આવકવેરાની કપાત પણ તમારા આ અર્નિંગ પેન્શનમાંથી માઇનસ કરવામાં આવશે. તેમજ જો તમારું પેન્શન શરૂ થયાને હજી 15 વર્ષ થયા હોય, તો 15 વર્ષથી ઓછા સમય થયો હોય તો તમારે કોમ્યુટેશનની વસૂલાત પણ તમારા અર્નિંગ પેન્શનમાંથી થશે. તો આમ આ બે રકમ એટલે કે આવકવેરા પાત્ર પેન્શન તેમજ કોમ્યુટેશનની વસૂલાત, આ બંને જે તમારે કપાત છે
તે તમારા ટોટલ અર્નિંગ પેન્શનમાંથી થશે. આવી રીતે આમ સરવાળો બાદબાકી કરતાં જે તમારું પેન્શન વધે તે તમારે આવતીકાલે એટલે કે 1 ઓગસ્ટ 2026ના રોજ જમા થશે. તો ખાસ કરીને આ વિડીયો તમને વધારે ઇમ્પોર્ટન્ટ લાગ્યો હશે, કારણ કે તમારે પેન્શન કેટલું જમા થવાનું છે તેની આપણે એકદમ સરળ ભાષામાં વાત કરી, જે તમને ગળા નીચે પણ ઉતરી જાય. તો ખાસ કરીને આજના વિડીયોનો તાત્પર્ય જુલાઈ 2026ના પેન્શન કેટલું જમા થશે તેનાથી તમને માહિતગાર કરવાનો હતો. તો આગળ પણ આપણે ઘણી ચર્ચાઓ કરવાના છીએ, તે પણ તમારા અગત્યના કામ માટેની જ છે. તો ખાસ કરીને હજી વિડીયો અંત સુધી નિહાળી લો એવી અમે દિલથી નમ્ર વિનંતી કરીએ છીએ. તો સૌથી પહેલાં એક મહત્ત્વની વાત કરીએ તો દરેક પેન્શનરની પેન્શનની રકમ એક સરખી હોતી નથી. તે નિવૃત્તિ સમયે મળતા મૂળ પેન્શન, મોંઘવારી રાહત એટલે કે મોંઘવારી ભથ્થું, કોમ્યુટેશન અને અન્ય નિયમો પર આધારિત હોય છે. તેથી દરેક વ્યક્તિના ખાતામાં અલગ અલગ રકમ જમા થઈ શકે છે. તો ખાસ કરીને દરેક પેન્શનરો હોય તેમનું પેન્શન અલગ અલગ હોય છે, કારણ કે કોમ્યુટેશનની વસૂલાત થતી હોય અથવા તો મૂળ પેન્શન અલગ અલગ હોય, તેના લીધે દરેક પેન્શનરોનું પેન્શન છે તે અલગ અલગ હોય છે. તો જો સરકાર અથવા તો સંબંધિત વિભાગ દ્વારા જુલાઈ મહિનાનું પેન્શન રિલીઝ કરવામાં આવશે તો તે સામાન્ય પ્રક્રિયા મુજબ પાત્ર પેન્શનરોના બેંક ખાતામાં જમા થશે. તો ઘણા પેન્શનરો પૂછે છે કે શું આ વખતે કોઈ વધારાની રકમ મળશે? તો ઘણા પેન્શનરોના મનમાં એ પણ પ્રશ્ન હોય કે જે રેગ્યુલર પેન્શન જમા થતું હોય તે ઉપરાંત કોઈ વધારાની રકમ જમા થવાની છે? તો જો સરકાર દ્વારા કોઈ નવો વધારો, ડીએમાં ફેરફાર અથવા તો અન્ય લાભ માટે સત્તાવાર આદેશ જાહેર કરવામાં આવ્યો હશે તો તેનો લાભ નિયમો મુજબ આપવામાં આવશે. જો કોઈ નવો આદેશ જાહેર ન થયો હોય તો અગાઉ મંજૂર થયેલું પેન્શન હોય તે મુજબ જ રકમ જમા થશે. તો પેન્શન તમારા ખાતામાં જમા થયું છે કે નહીં તે તમે નીચે મુજબ જાણી શકો છો. તો ખાસ કરીને આવતીકાલે તમારે પેન્શન જમા થયું છે કે નહીં તે જાણવા માટે તમારા બેંકનું SMS તપાસો. મોબાઈલ બેન્કિંગ અથવા તો નેટ બેન્કિંગમાં લોગિન કરીને તપાસી શકો છો. તો નજીકની કોઈ બેંક શાખા અથવા તો ATM પર મિની સ્ટેટમેન્ટ મેળવીને તમારું જે સ્ટેટસ છે તે તપાસી શકો છો. ત્યારબાદ પાસબુક પણ અપડેટ કરાવો, જેથી કરીને તમને ખબર પડે કે પેન્શન જમા થયું છે કે નહીં. તો જો આવતીકાલે પેન્શન જમા ન થાય તો ગભરાશો નહીં. ક્યારેય બેન્કિંગ પ્રક્રિયા અથવા તો ટેકનિકલ કારણોસર થોડો વિલંબ થઈ શકે છે. જો લાંબા સમય સુધી પેન્શન ન મળે તો તમારી બેંક શાખા અથવા તો સંબંધિત પેન્શન કચેરીનો સંપર્ક કરો અને PPO નંબર સાથે વિગતો ચકાસો. તો મિત્રો, સોશિયલ મીડિયામાં ઘણી વખત પેન્શન અંગે ખોટી માહિતી વાયરલ થાય છે. કોઈ પણ સમાચાર પર વિશ્વાસ કરતા પહેલા ખાસ કરીને સરકાર અથવા તો સંબંધિત વિભાગની જે સત્તાવાર માહિતી છે તેની ખાતરી જરૂર કરો. તો અમારી આ ચેનલનો હેતુ માત્ર વિશ્વસનીય માહિતી પહોંચાડવાનો છે. જેમ જ કોઈ સત્તાવાર પરિપત્ર અથવા નવી જાહેરાત આવશે તો તેની સંપૂર્ણ માહિતી અમે સૌથી પહેલાં તમારી સુધી પહોંચાડીશું. તો ખાસ કરીને આજના વિડીયોની અંદર આપણે સંપૂર્ણ વિગતવાર વાત કરી કે તમારે જુલાઈ 2026ના માસનું પેન્શન કેટલું જમા થશે. તો વિડીયો અંત સુધી જોયો તે બદલ આપનો દિલથી આભાર. વિડીયો પસંદ આવ્યો હોય, માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરજો અને રોજે રોજ આવા જ વિડીયો અને માહિતીઓ જોવા માટે આપણી આ YouTube ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી એક માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.